હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. બસ અત્યારે તમે જોઈ શકો છો કે સવારમાં ઉઠી ગયા છે અને તમે જોઈ શકો છો આજે છોકરાઓ સવારની સ્કૂલ છે એટલે અમારે વહેલું ઉઠવું જ પડે. અને અહીંયા મેં ચા મૂકી છે. ચલો બધા ગાઈસો ચા પીવા. બસ અમારે ચામાં તો સવારમાં નાસ્તો તો હોતો જ નહીં. કેમ નાસ્તો નહીં હોતો? આમાં કોઈ ખાતું નહીં. આવા બધાને હવે હમ જ ચા જ જોઈએ. બસ અત્યારે બધા ચા પીવે છે. સ્કૂલ જા એ લોકો તૈયાર થાય છે છોકરાઓ, અને મેં ચા મૂકી દીધી છે. મારો વિડીયો મેં આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટો પહેરી કરતા રહેજો. બસ તમે મારા બ્લોગમાં જોડેલા રહેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હાય ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા સોનું ઉઠી ગઈ છે અને સોનું મારા બાબા જોડે મસ્તી કરે છે. આ ભાઈ સવારમાં લેસન કરે છે, જોઈ શકો છો. લઈ લે સોનું. મારા બાબાને એને સવાર જાઉં હેરાન ના કરે અને મસ્તી ના કરે તમને એને ચેન ના પડે. આ ભાઈ સવાર લેસન કરવા બે ગયા છે, બહુ બાકી હતું. હા બેટા આલુ બસ હવે એને હેરાન ના કરે. બેઠી કે બી હે ખિસકોલી જોજો બૂમ પાડીશ. ચાલુ સોનુ લે, એ સોનુ લે, સોનુ લે, સોનુ લે, લે જલ્દી લે જલ્દી પીખા. એમ ગુફામાં જતી રહી. એ જા, આ શું કરો તું? એવા બધા લાકડા આ ખવાય. રાધે રાધે. ખબર પડી? દાંતણ ખરા. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બધાને કહો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારા સૌનું તમને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે કહે છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે કહે છે. હવે ગઠોડી આપો, નાની નાની ગઠોડી. હાય ગાઈસ, આજે તમે જોઈ શકો છો કે છોકરા સ્કૂલ જતા રહ્યા છે. મોટો બાબો છે. મોટા બાબાને 8:30 વાગે જવાનું છે સ્કૂલ. આજે એનો છેલ્લો દિવસ છે 10માનો, એટલે 10માનો છેલ્લો દિવસ એટલે સ્કૂલમાં બધા પાલકીને એવું કરવાના. તેમાં મોટો બાબા 8:30 વાગે જવાનો છે. અને તમે જોઈ શકો છો કે વાસણનો ઢગલો તો બહુ પડ્યો છે. વાસણો બહુ થાય છે ને બાપા બહુ વાસણો થાય. બસ મારા બ્લોગમાં તમે જોડેલા રહેજો. હે ગાઈસ, અત્યારે તમને બતાવો મારો બાબો. બતાવો. ઓય ઇધર આ. આ છે મારો બાબો. આજે એના સ્કૂલમાં શું છે જો. અને આ છે અમારી સોનું. સવારમાં સોનું જો બેઠી છે. સવાર ગોદરા ઉઠાવવાના છે. એમાં બધા સૂઈ ગયા છે. એકલા કામ કરે છે જો. દોડધામ ધીમે ધીમે. અમારે કેટલું થેક સુધી જો. થેકથી લઈને આ દરવાજાથી લઈને આ દરવાજા સુધી બહુ લાંબુ મકાન તો હું રેલગાડીના ડબ્બા જેવું. એક પેલો ડબ્બો, એક આ ડબ્બો, આ ડબ્બો, આ ડબ્બો, આ ડબ્બો. ના ડબ્બો ના કહેવાય, મકાન. મકાનની રીત મકાન. આમાં સોનું જોઈ શકો છો. એના ગોદરા ઉપર પડી રહી હતી જો. હાય ગાઈસ, બસ અત્યારે જોઈ શકો છો કે નવરી થઈ ગઈ છું અને જોઈ શકો છો હવે ઘરનું બધું કામ પતી ગયું છે. તમે જોઈ શકો છો એક સુધી. તમે જોઈ શકો છો અમારી સોનું બેઠી છે સામે. એક સુધી મારા ઘરનું કામ પતી ગયું છે. મારું ઘર આજે ક્લિયર છે. આમ તો દરરોજ ક્લિયર જ હોય છે મારું ઘર, પણ સવારમાં ક્લિયર થઈ જાય ઘર તો બહુ આમ સરસ લાગે. અને હમણાં તમે જોજો, હું તમને હમણાં બતાવીશ.
મારા છોકરાઓ આવશે ને હમણાં એટલે તમે જોજો દફતરે આમ હશે, મોજાએ આમ હશે, ટાઈ પટ્ટોએ આમ હશે. તો તમે જુઓ તો એવું ઘર કરી મેં કહો ને. બસ અત્યારે મારા બ્લોગમાં તમે જોડેલા રહેજો. હવે વિચારો શું બનાવવાનું જમવાનું. તો વિચારો બસ અત્યારે નહીં ધોઈને આવી ગઈ છું અને ઘરનું કામ બધું પતી ગયું છે. હવે બાકી રહ્યું ખાલી રસોઈનું. કપડાં સમોસા ઇડલી આવી ગયા. બસ અત્યારે તો ખાલી કપડાં ધોવાના બાકી હતા. કપડાં તો આજે નહીં ધોવાય કે પાણી આવ્યું જ નહીં એટલે આજ તમારા કપડાં ધોવાશે જ નહીં. કાલે જ ધોવાશે પાણી કાલે કપડાં ધોવાશે. બસ અત્યારના બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. તમને મારી સોનું બતાવી દઉં છું. તમે મારી સોનુંને જોઈ શકો છો. સામે હોઈ ગઈ છે. તમને મારું ઘર અત્યારે ક્લિયર બતાવી દઉં છું. જો મારું ઘર ક્લિયર જો લાઈટ કરું. જો અહીંથી લઈને તમે જોઈ શકો છો મારું ઘર ક્લિયર. અહીંયા પેલા બે એ મૂક્યા છે. જો મારું ઘર અત્યારે ક્લિયર. અહીં સોનું સૂઈ ગઈ છે. અહીં જો આ તો લઈ લઉં ધોવાના હતા એટલે મૂક્યા છે. તમે જોયું અત્યારે ખાલી મારું ઘર ક્લિયર થઈ ગયું. હમણાં તમે જોજો મારું ઘર તમને આ જોવાની મળે. બોલો જોઈ શકો છો. આ સોનુના બારકા બસ હમણાં લઈ લઉં. એને નાસ્તો નહીં આપી દીધું. જોઈ શકો થેલ ખુદી અહીંથી ને જોઈ લો બધું અહીં સાફ સૂફ. આ રૂમે જુઓ. આ રૂમે બધું ચોખ્ખું થઈ ગયું. જો અહીંયા કપડાં વાળેલા મેં ક્યાં મેં લઉં છું. કપડાં વાળેલા છે અત્યારે વાળે આટલા ધોવાના પડ્યા. જો બચકો બાંધેલો. બસ આ મારા હાર્દિકાનું અહીંયા ટેબલ હોય એટલે ટેબલે બધું રમણ ભમણ પડ્યું હશે કે કેમ આવીને પપ્પાનું હોય લઈને પપ્પાની વસ્તુ મળતી નહીં. અને આ ધોવાના કપડાં ના વાળી મૂક્યા. મેં કહું હમણાં તિજોરીમાં મૂકું છું. તો કેટલું કામ પોકો આમની વસ્તુ તો મારે નહીં અડવી. જો આમની વસ્તુ કંઈ આડી અવડી આગી થઈ ને તો આપણી પત્તા એટલે બોલો તો નહીં. લાઇટ બંધ કરવાનું ભૂલી ગઈ. બોલો તો નહીં પણ શું કે એ કે મારી વસ્તુ નહીં હરવાની. થોડીક બે આખું પાછું થઈ જાય ને તો એકદમ હોત થઈ જવાય. બસ અત્યારે તમે મારા બ્લોગમાં જોડેલા રહેજો. બસ અત્યારે હવે વિચારું શું બનાવવું. એ દાળ પડી છે. હવે વિચારું કે દાળ ભાત કરું. તો બીજું તો હવે હું રાતે દાળ ભાત તો અત્યારે દાળ ભાત શાકભાજી તો હવે કોઈ શાકભાજી હાજે બનાવીશ. એટલે અત્યારે દાળ ભાત કરી દઉં. હાય ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો દાળ થઈ ગઈ છે અને મને ભૂખ લાગી હતી તો થોડો ભાત લઈને ખાઈ લીધું છે. દાળ ભાત થઈ ગયો છે. ચલો બધા જમવા. બસ અને થોડી રોટલી પડી હતી. છોકરાઓ આવે ને પછી રોટલી તળી કાઢીશ. ચલો બધા જમવાનું થઈ ગયું છે. ચલો હાય ગાઈસ, તમે અત્યારે જો હું આડી પડી અને જો બે જો હેરાન કરવા આવી ગયા મારી જોડે. જો એક અહીંયા જ પડ્યો અને કાર હવે અત્યારે તો જો મસ્તી કરતો હતો મારી જોડે અને કાંઈ કીધું તો ફોન મને તેડવા માંડ્યો. હાર્દિકભાઈ જો એ ભાઈ રહા. ઓય ઇધર ફર. એ આ ફર. ગાઈસ તમે જોઈ શકો હું અહીં અત્યારે આડી પડી ને હવારાની ઊભી તો તમે કોઈ ઘડી આડી પડી. તમે જોઈ શકો છો આ લોકો આવી ગયા મને હેરાન કરવા. જો મેં કોઈ ઘડી આડી પડતા આ લોકો આવી ગયા પાસે હેરાન કરવા. કેમ લે હેરાન કરો મને. બોલી નહીં શકતો. કેમ મૂંગો થઈ ગયો. આવી ગઈ જો ભાગે એ આવી ગઈ જો એ બોલાય કે હેરાન કરવા. બસ મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. હાય ગાઈસ, બસ અત્યારે સાંજ પડી ગઈ છે. 7 વાગી ગયા છે અને હું બનાવી રહી છું અત્યારે રસોઈ. હાય ગાઈસ, કેમ છો તમે? બસ અત્યારે સાંજ પડી ગઈ છે ને મેં બનાવી દીધું છે આજે સરગો બટાકાનું શાક. અને તમે જોઈ શકો છો મારો બાબુ બનાવે છે આજે ચિત્ર. હરોજ બનાવે છે આ ચિત્ર. આજે બનાવે છે ચિત્ર. આ ભણવા બેઠો છે
આ છોકરો મને કહે તું શું બોલે છે મમ્મી ચાય ચાય તો ચાય આ નવી ઘડિયાળ લાવ્યો રોઈન લાવ્યો રોઈન અને અમે બે છે જોઈ શકો છો આ ચિત્ર હ ને આ સાહેબે દોરી છે ઓ સાહેબ મજામાં અને અહીંયા કપડાનો ઢગલો પડ્યો વાળવાના વરાય હા તાર લેસન નહીં કરવાનું હાર્દિક કેમ અહીંયા અમારો મોટો સોનુને રમાડે છે અને અમારા સાહેબ છે ઓ સાહેબ મજામાં આમ સામું જુઓ બહુ મજામાં છો સરસ અને અહીંયા વાગે છે ગીતો સિકોતરમાંના કેવી બેઠી જુઓ તો અમારા શુભમ જોડે આમ આમ લઈ જાઓ આમ જુઓ જો મસ્તી કરે ચલો રોટલી બનાવી છે મેં બનાવ્યા છે ચાલશે તો પછી રવા દો ચલવાઈ લો અને મેં અહીંયા બનાવ્યું છે આજે સરગવાનું શાક લોટ બાંધી નીકળ્યો છે તમે મારા રસોડાની હાલત જોઈ શકો છો રસોડામાં તો હું એકલી જ હોઉં પણ વસ્તુ કે બધું લાવવા મેકવાનું હોય એટલે બધું રમણ ભમણ થઈ જાય રસોડું બસ મારા બ્લોગમાં તમે લોકો મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો